નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિત ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે એ પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ સી છે એનું સોલ્યુશન જોવાના છે. બાકીના પ્રશ્નપત્રો અને સેક્શનનું સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મુકાઈ ગયું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ. બરાબર છે? અને તમે છે એ અંત સુધી વિડીયો જુઓ એવી હું આશા રાખું છું, કારણ કે તમે જે વિડીયો શરૂઆત કરો છો પણ અંત સુધી જોતા નથી તો તમને છે એ સરળ સોલ્યુશન મળશે નહીં. તમે અંત સુધી જોશો તો જ તમને ખબર પડશે કે આપા જે દાખલા છે એ સરળ પદ્ધતિથી અને સરળ સોલ્યુશન સાથે છે. બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણો સેક્શન સી. દાખલા નંબર 38 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે 2x + 3y = 2, 5x + 4y = 3.5/2 છે, જેને આપણે લોપની રીતે છે એ ઉકેલ મેળવવાના છે. જેની અંદર આપણને પહેલું સમીકરણ આપ્યું છે, પણ બીજા સમીકરણની અંદર શું કીધું છે? મિશ્ર અપૂર્ણાંકમાં સંખ્યા છે, તો આપણે પહેલા એને શેમાં ફેરવશું? અશુદ્ધ અપૂર્ણાંકની અંદર. ચલો આને કઈ રીતે ફેરવાય? આ 5x + 4y બરાબર આ બેયનો શું થાય? ગુણાકાર. 6 તેરી 18, 18 માં 5 નાખો તો કેટલા થશે? 23. તો 23/6 થશે આવું. ચાલો આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1, આપણું થઈ ગયું સમીકરણ નંબર 2. ચલો જુઓ તો અહીંયા 2x છે, 5y છે, 3y છે, 4y છે. તો આપણે શું કરાય? તો કે આ સમીકરણ છે એમાં y નો લોપ કરવો હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. આને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. બરાબર છે? ચલો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાની વાત કરીએ આપણે? 4 વડે. અને સમીકરણ 2 ને આ 2 ને કેટલા વડે ગુણવાના? 3 વડે ગુણતા. બરાબર છે? ચાલો આને તમે 4 વડે ગુણો એટલે 4 દુ 8x પ્લસ 4 તેરી 12y બરાબર 4 દુ 8 થઈ ગયું. ચલો બીજા સમીકરણને કેટલા વડે ગુણવાની વાત છે? 3 વડે. 3 વડે ગુણો એટલે 5 તેરી 15x પ્લસ 4 તેરી 12y બરાબર 3 વડે ગુણવાના ને, અને તમે 3 વડે ગુણો એટલે 3 દુ કેટલા થાય? 6 થાય. તો શું આવશે? 23/2. ચલો અહીંયા y નો લોપ કરવો હોય તો આ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. 8 - 15y કેટલા આવશે? -7x પ્લસ માઇનસ શું થશે? ઉડી જશે. 8 માઇનસ જો આવું થાય છે 8 - 23/2. આનો લસાઅ 8 દુ 16 - 23/2. 16 માંથી 23 છે કેટલા વધે? કયો તો કેટલા વધે? 7 વધે છેદમાં 2. અહીં માઇનસ ના માઇનસ. ચાલો તો અહીં શું વધે છે જુઓ તો? -7/2. હવે જુઓ તો આમાં શું કરશો તમે? હવે x બરાબર શું લખાય? -7/2. આ ગુણાકારમાં છે, અહીં ક્યાં આવશે? છેદમાં આવશે -7. તેથી x બરાબર -7/2 અને -7 અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં. આ -7 છે, આ -7, આ -7 શું થાય? કેન્સલ. તો x બરાબર કેટલામાં આવશે બોલો? 1/2. વાંધો મિત્રો આમાં કઈ નહીં. ચાલો હવે જોઈએ આપણે આ 1/2 સમીકરણ 1 અથવા 2 ની અંદર મૂકવાનું થાય. આપણે શેમાં મૂકશું બોલો? સમીકરણ 1 ની અંદર મુકાય. શું કામ? કારણ કે આ 2 અને આ 2 શું થઈ જશે? કેન્સલ થઈ જાય. સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. ચલો પહેલું સમીકરણ છે 2x + 3y = 2. અહીંયા 2 x ની જગ્યાએ લખો 1/2 પ્લસ 3y = 2. આ 2 કેન્સલ થઈ જશે. વધે શું? 1 વધે પ્લસ 3y = 2. 3y = 2 - 1. 3y = 2 માંથી 1 જાય તો 1. સોરી અહીંયા આવશે y. તો y બરાબર શું થઈ જશે? 1/3. x ની કિંમત 1/2 ને y ની કિંમત 1/3. બરાબર છે મિત્રો? સમજાય છે દાખલો? ઓકે.
ચલો મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 39. દાખલા નંબર 39 ની અંદર આપણને બે સમીકરણ આપ્યા છે. એના ઉપરથી આપણે x અને y ની કિંમત મેળવવાની છે. એ x y ની કિંમતને આપણે અહીંયા મૂકવાની છે, જેનાથી આપણને શું મળી જશે કે. અને આની અંદર છે આપણને મેન્શન કરીને આપ્યું છે કે આદેશની રીતનો ઉપયોગ કરો. તો આપણે આ દાખલો આદેશની રીતે જ ઉપયોગથી ગણીશું. ચલો, જેની અંદર આપણે છે સમીકરણ અને 1 કહી દઈએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે જો સમીકરણ 2 ઉપરથી છે આપણે x ને કરતા બનાવીએ. ચાલો, સમીકરણ 2 પરથી x નો કરતા બનાવવો હોય તો x બરાબર -12. આ માઇનસ છે, આ બાજુ આવશે તો +2 હોય. તો જોવો તો આને કહી દો સમીકરણ નંબર 3. હવે જો શું કામ સમીકરણ 2 ઉપરથી મેળવ્યું? કારણ કે x છે ને સિંગલ છે, એટલે એની હારે કોઈ સહગુણકમાં નથી. આની અંદર કેવું થાય તો કે 2 અને 3 બે સહગુણકમાં છે, તો પાછો અહીંયા છેદ કરીને તમારે 2 અથવા 3 લખવા પડે. બરાબર છે? અંશ અને છેદ આવે. આની અંદર અંશ અને છેદ મળે ને. જ્યારે પણ આદેશની રીતનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે એવો ચલ પસંદ કરવાનો કે જેની અંદર સહગુણક ન હોય. જો બંનેની અંદર આપ્યો હોય તો આપણે છે એ અંશ છેદ લઈ કરીને દાખલો ગણવો પડે. પણ જ્યારે તમને સિંગલ ચલ દેખાય ત્યારે આ રીતે છે એના ઉપયોગ કરીને તમારે દાખલો ગણવો જોઈએ, જેનાથી તમને સરળતા રહેશે. આ સમીકરણ 3 ને શેમાં મૂકવાનું? જો 2 ઉપરથી મેળવવું હોય તો આ સમીકરણ 3 ને શેમાં મૂકી દેવાનું? 1 માં. તો કે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 1 શું છે? 2x + 3y = 11. એની અંદર જ્યાં તમને x દેખાય છે ત્યાં આખું સમીકરણ લખો. -12 + 2y + 3y = 11. આ બે નો ગુણાકાર અંદર કરશું આપણે. ચલો, 12 દુ -24 + 2 દુ 4y + 3y = 11. માઇનસ છે આ બાજુ હોય તો કેવા થઈ જાય? તો બરાબર ના બરાબર આ 11 માઇનસ ને આ બાજુ લઈ ગયો એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જાય. અહીંયા 4 ને 3 7y. બરાબર છે? ચલો, આ બે નો સરવાળો કરી દો. 24 ને 1 25, 25 ને 10 35. y બરાબર શું લખાય? 35 ના છેદમાં 7. તો y બરાબર 7 × 35. y મળી ગયા 5. આ y ને શેમાં મૂકવાના? 1 માં 2 માં? નહીં, શેમાં મુકાય? 3 માં મૂકો એટલે સીધી તમને કોની કિંમત મળી જાય? x ની. સાદુરૂપ આપવાની પણ જરૂરિયાત પડશે નહીં. ચાલો, તેથી y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ નંબર 3 છે x બરાબર -12 + 2y. x બરાબર -12 + 2, y ની જગ્યાએ તમે લખશો 5. તેથી x બરાબર -12 + 5 દુ 10. ચલો જોવો તો અહીંયા શું આવશે x ની કિંમત? બોલો તો x બરાબર -2. આ માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 10 જાય તો 2 મોટા આંકડાની નિશાની. સમજાય છે મિત્રો? ઓકે. હવે આપણે મેળવવાની છે k ની કિંમત. હવે y બરાબર kx + 3. y ની કિંમત કેટલી છે? 5 છે. k એમના x ની કિંમત છે. હવે જો દાખલા નંબર 40. દાખલા નંબર 40 ની અંદર આપણને કીધું છે 11મું પદ છે 38 છે, 16મું પદ છે 73 છે, તો આપણને કીધું છે 31મું પદ મેળવો. ચલો, આપણને ખબર છે કે ભાઈ a11 38 આપ્યું તો આને આપણે આ રીતે લખીએ. a11 બરાબર 38. a11 ને કઈ રીતે લખાય? a + 10d બરાબર 38.
લખાય કે ન લખાય? આને કહી દઈએ સમીકરણ નંબર 1. આ A16 છે તેને આ રીતે લખાય A પ્લસ 15D બરાબર કેટલા થશે? 73. સમીકરણ નંબર 2 કહી દઈએ. બરાબર છે. હવે આને છે ને લોપની રીતે આપણે ઉકેલી શકીએ સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી જુઓ તો સીધા એ ઉડે છે તો સમીકરણ 1 અને 2 ને એકઈ સંખ્યા વડે ગુણવા પડશે નહીં. જો લખીએ સમીકરણ 1 A પ્લસ 10D બરાબર 38. ચલો અહીંયા લખશું A પ્લસ 15D બરાબર 73. એને ઉડાડવા છે નિશાની બદલાવી પડશે. હા ચલો અહીંયા આવશે માઇનસ, આ પ્લસના માઇનસ, આ પ્લસના માઇનસ. ચાલો A માઇનસ એટલે ઉડી જશે. 10 માઇનસ 15 એટલે કેટલા આવશે? માઇનસ 5D બરાબર 38 માઇનસ 73. શું કરવાનું આપણે? 38 થી ક્યાં જવાનું? 73 पे 38 ને 2 40, 40 ને 30 70, 70 ને 3 73. કેટલા થાય જુઓ તો 30, 33 ને 35 તો કેટલા આવશે? માઇનસ 35. મોટા આંકડા નિશાની એટલે શું આવશે? માઇનસ 35. ડી જોઈએ છે ડી બરાબર માઇનસ 35 છેદમાં માઇનસ 5 અહીંયા આવશે તેથી નિશાની ડી બરાબર 5 સત્તા 35 માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય તો ડી બરાબર કેટલા થઈ ગયા? 7. સમજાણું? હવે જોઈએ આપણે સમીકરણ 1 અથવા 2 માં ડી ની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળે? એ મળી જાય. કેમાં મૂકશું? સમીકરણ 1 માં. સમીકરણ 1 માં ડી ની કિંમત મૂકતા ચલો ડી ની કિંમત એટલે A પ્લસ 10D બરાબર 38. ચલો A પ્લસ 10D એટલે 7 બરાબર 38. ચલો A બરાબર A પ્લસ 7 દાણ 70 બરાબર 38. તેથી A બરાબર 38 માઇનસ 70. ચલો 70 38 માંથી 70 જાય તો કેટલા વધે? બોલો તો 2 નાખો એટલે 40, 40 માં 30 નાખો એટલે 70 એટલે કેટલા આવશે? 32. મોટા આંકડા નીચે એટલે માઇનસ 32. તો A બરાબર કેટલા થઈ ગયા? માઇનસ 32. આપણે શું જોઈએ છે? A 31. તો A 31 ને આપણે કઈ રીતે લખાય બોલો તો? A પ્લસ 30D. ચાલો બરાબર ના બરાબર એની જગ્યાએ લખશું માઇનસ 32 પ્લસ 30 અને ડી ની કિંમત કેટલી છે જુઓ તો 7. માઇનસ 32 પ્લસ 7 તેરી 21 એટલે 210. ચલો આપણે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થશે. આ 210 છે એમાંથી 30 કાઢવા છે. પેલા 10 કાઢ નાખો એટલે 200 વધે. અહીંયા 22 વધે. 200 માંથી હજી 20 કાઢો એટલે 180 વધે. 180 માંથી 2 કાઢો એટલે કેટલા આવશે? 178 પ્લસ મોટા આંકડા નિશાની પ્લસ છે તો જવાબ કેવો આવશે? પ્લસ. તો A 31 કેટલો થશે? 178. બરાબર છે. સમજાણું મિત્રો? ઓકે. ચલો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 41 ની અંદર આપણને શું આપ્યું છે તો કે x એ 3 અને 6. ચલો મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 41. પ્રશ્ન નંબર 41 છે ચેપ્ટર નંબર 7 છે. ચેપ્ટર નંબર 7 માંથી આપણને બે પ્રશ્નો છે 3 માર્ક ની અંદર પૂછાય તો ચેપ્ટર નંબર 7 છે ખાસ કરી નાખવાનું છે. બરાબર છે. ચાલો એની અંદર આપણને પ્રશ્ન એમ પૂછે કે xy એ 3 6 અને -3 4 થી સમાન અંતરે આપેલું છે. આપણને જે સમાન અંતરે આપેલું હોય કોણ આપ્યું છે તો કે x અને y. ચલો આપણે નામ આપી દઈએ a 3 અને 6. બરાબર છે. b આપણો જે છે એને નામ આપી દઈએ -3 અને 4. આ બંને થી જે છે એ સમાન અંતરે એટલે કે વચ્ચે હશે ક્યાં સમાન અંતરે છે એટલે કે p એના યામ આપણને આપ્યા છે xy. તો p કેવો છે તો કે p થી a અને p થી b બે કેવા અંતરે છે? સમાન અંતરે. એવું આપણને રકમમાં આપેલું છે. બરાબર છે. સમાન અંતરે તો આપણે ap અને pb વચ્ચેના અંતર સૂત્રનો ઉપયોગ કરશું. ચલો a અને p પેલું આપણે લખીએ ap બરાબર pb. આપણે એનો વર્ગ લઈશું.
વર્ગ શું કામ લેવો જોઈએ? કારણ કે આપણા સૂત્રમાંથી વર્ગમૂળ છે એ દૂર થઈ જાય. બરાબર, એટલે ડાયરેક્ટ છે આપણને સમીકરણ મળે. ચલો આમાં આપણે શું યાદ છે? સૂત્ર શું આવે? x2 - x1. તો જે પેલું હોય એને આપણે x1 y1 કહીએ, બીજું એને આપણે x2 y2 કહીએ. p ના એમ છે આપડા x2 y2, તો x2 - x1, તો x2 એટલે x, x1 એટલે 3, એનો શું કરવાનો હોય છે? વર્ગ. પછી આવે પ્લસ y2 - y1 એટલે y - 6 એનો વર્ગ. બરાબર. હવે આવે આપણે pb નો વર્ગ. p ના યામને આપણે કહેશું x1 y1, b ના યામને કહેશું x2 y2. તો સૂત્ર પ્રમાણે શું થાય? x2 એટલે -3, એમાંથી x ને બાદ કરો એટલે શું આવશે? વર્ગ આવશે. પ્લસ 4 - y, 4 - y એનો વર્ગ. બરાબર છે, આ રીતે થાય. હવે આપણે આનું વર્ગનું વિસ્તરણ કરવું હોય તો આપણી પાસે સૂત્ર છે a ± b નો વર્ગ બરાબર a નો વર્ગ ± b 2ab + b નો વર્ગ. જો અહીંયા આપણને પ્લસ આપ્યો હોય તો આપણે પ્લસ લેશું, અહીંયા માઇનસ આપ્યું હોય તો માઇનસ. બરાબર છે, તો આપણા પાસે માઇનસ છે તો આપણે અહીં શું લેશું? માઇનસ લેશું. ચાલો, a નો વર્ગ એટલે કોનો આવે? a આપણા માટે કોણ થાય? x. તો પેલા કોનો વર્ગ આવશે? x નો વર્ગ. પછી માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો પ્લસ. આપણી પાસે માઇનસ છે તો અહીંયા માઇનસ. 2ab નિયમ એટલે સૂત્ર પ્રમાણે 2, a એટલે x અને b એટલે 3. બરાબર. ચલો પછી આવે છે પ્લસ b નો વર્ગ એટલે b આપણા માટે કોણ છે? 3, એનો વર્ગ. આ જે નિત્યસમ વાપર્યું એ માત્ર ને માત્ર પહેલા કૌંસ માટે હતું. આવું નવું નિત્યસમ કોના માટે આવશે? બીજા કૌંસ માટે આવશે. ચલો પ્લસ પેલા આવશે a નો વર્ગ એટલે y નો વર્ગ -2a એટલે કોણ આવશે? y, b એટલે 6 અને પ્લસ b નો વર્ગ. આ આપણા પેલા બે કૌંસનું થયું. વચ્ચે હું કરી દઉં બરાબર. ચલો આ બે કૌંસનું નિત્યસમ વિસ્તરણ અહીંયા લખીએ. પેલાનો વર્ગ એટલે કોણ છે? પેલું -3 નો વર્ગ. બરાબર છે. પછી માઇનસ છે તો માઇનસ. નિયમ પ્રમાણે 2 પેલું પદ અને કોણ આવશે પછી? સોરી x, તો x અને છેલ્લે આવશે x નો વર્ગ. બરાબર છે, સમજાય છે? ઓકે. ચલો 4 - y નો વર્ગ છે તો પેલા આવશે 4 નો વર્ગ માઇનસ નિયમ પ્રમાણે 2 પેલું પદ અને બીજું પદ અને છેલ્લે બીજા પદનો વર્ગ થશે. ચલો બધાનું શું કરશો તમે? હવે વિસ્તરણ કરો. x નો વર્ગનું x નો વર્ગ 3 દુ 6x માઇનસ ના માઇનસ 4, 3 નો વર્ગ 9 થશે. ચલો અહીંયા પ્લસ y નો વર્ગ 6 દુ 12y માઇનસ ના માઇનસ 6 નો વર્ગ 36. બરાબર છે. અહીંયા બરાબર નિશાની છે તો બરાબરની નિશાની. આ પદને હજી આપણે સામે નીચે જ લખશું. 3 નો વર્ગ 9 માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6x પ્લસ પ્લસ x નો વર્ગ પ્લસ 4 નો વર્ગ 16 માઇનસ 4 દુ 8y પ્લસ y નો વર્ગ. ચલો આ બરાબર છે. આ બરાબરની ડાબી બાજુ થઈ, આ બરાબરની જમણી બાજુ થઈ. સરખું સરખું અને નિશાની સાથે હોય ને એવું ઉડાડી દેવાનું. એટલે શું? જો તમને -2 આપ્યા બરાબરની બે બાજુ તો જ તમે ઉડાડી શકો. એકવાર 2 પ્લસ છે ને એકવાર -2 છે તો આ બે સરખું કહેવાય નહીં, તો એને ઉડાડી શકાય નહીં. સરખું સરખું પણ નિશાની સાથે હોવું જોઈએ. જેમ કે આપણે જોઈએ તો બરાબરની આ ડાબી બાજુ છે, એમાં x² પ્લસ x², આ બે શું થશે? ઉડી જાય. y² ઉડી જશે. પછી જોવો તો અહીંયા +9 તો આ +9 એ પણ ઉડી જશે. આ -6 છે ને આ +6 છે એટલે એ ઉડશે નહીં, કારણ કે આપણે શું કીધું? સરખું સરખું તો કરી પણ નિશાની સાથે સરખું હોવું જોઈએ. ઓલા માઇનસ છે, આ બાજુ પ્લસ એટલે ઉડશે નહીં. ચલો બાકી જે કઈ વધ્યું એ આપણે લખી નાખીએ. ચાલો -6x પછી કોણ વધે? તમે જોવો તો -12y +36 બરાબર. અહીંયા શું વધે છે? +6x, આ +6x +16 -8y બરાબર છે, સમજાય છે? ઓકે. ચાલો હવે આપણે x વાળા ભેગા કરીએ. આ બરાબર ના બરાબર વચ્ચે લખી નાખો. આ +6x છે તો +6x રહેવા દો.
આ માઇનસ છે ને આ બાજુ લઈ લો એટલે આ પ્લસ 6x થઈ ગયા. સમજાણું આ વસ્તુ? ચલો અહીંયા પ્લસ અહીંયા માઇનસ 12 છે એને આ બાજુ લઈ લો તો કેવા થઈ જાય? પ્લસ 12y અને અહીંયા માઇનસ 8y તો હતા જ. આ પ્લસ 36 પહેલેથી હતા, આ પ્લસ 16 છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ 16. સમજાય છે? ચલો ફરીથી એકવાર કહી દઉં કઈ રીતે કર્યું. ચલો આ 6x એમનેમ, આ માઇનસ 6x એનું આ બરાબર ની આ બાજુ લો એટલે પ્લસ 6x થાય. પછી આ માઇનસ 12y છે એને હું આ બાજુ લઈ લો તો પ્લસ 12y થઈ જાય. અહીંયા 8y તો પહેલેથી હતા જ, પ્લસ 36 છે એમનેમ, આ પ્લસ 16 છે એનું આ બાજુ લો તો કેવા થઈ જાય? માઇનસ 16 થઈ જાય. તેથી નિશાની એમનેમ આ બેની બાદબાકી કરો એટલે કેટલા આવશે? 20. 6 ને 6 12x, 8 12 માંથી 8 જાય તો 4 હોય. મોટા આંકડા નિશાની પ્લસ. આ બે માંથી કોમન શું દેખાય જોવો તો 4 કોમન. અહીંયા શું આવશે? 3x પ્લસ 4 કોમન નીકળી ગયા એટલે અહીંયા આવશે હોય. આ 4 ને છેદમાં આવવા દો. 20 ના છેદમાં 4 બરાબર 3x પ્લસ y કેટલા આવશે? અહીંયા 5. ચલો સમીકરણ શું બનશે? 3x પ્લસ y બરાબર 5. આ પ્લસ 5 છે આ બાજુ આવશે કેવા થઈ જશે? માઇનસ. 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે x y વચ્ચેનો સંબંધ મેળવો એ x y વચ્ચેનો સંબંધ થઈ ગયો. આ 3 માર્કની અંદર ખૂબ સારો દાખલો કહેવાય. બરાબર છે? આવો નવો દાખલા આપણને છે એ સ્વાધ્યાયની અંદર પણ આપેલો છે તો એ પણ ગણી નાખજો એટલે જ્યાં તમારે રિવિઝન આ રીતનું થઈ જાય. બરાબર છે? ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 42 જેની અંદર આપણને કીધું છે કે ભાઈ એના યામ અને બીના યામ અનુક્રમે આપ છે એટલે મેં પહેલેથી છે એ અને બીના યામ લખી નાખ્યા છે. અને જે પછી આપણને રેખાખંડ ઉપર P બિંદુ આવેલું છે જેનું વિભાજન છે આ રીતે કરે છે. બરાબર છે? અને આપણને કીધું છે વિભાજન કરતા બિંદુના યામ એટલે કે P ના યામ મેળવવાના છે. તો આની અંદર આપણે કઈ રીતે કરવાનું? તો આપણને A અને B તો આપી દીધા છે, P ના યામ મેળવવા છે તો આપણી પાસે ગુણોત્તર હોવું છે. એ ગુણોત્તર આપણને આપેલો છે તો આના આધારે આપણે શું લખી શકીએ? તો કે AP બરાબર 3/7. આ AB ક્યાં આવી જાય? છેદમાં આવી જાય કે ન આવી જાય? ચાલો બરાબર છે. હવે તમે જોવો તો AP ને સંગત કિંમત કઈ છે? 3 છે તો AP બરાબર કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. AB ને સંગત કિંમત કઈ છે? 7 છે. થાય? ચલો આપણે આ જોવો તો આખો રેખાખંડ AB, જો રેખાખંડ AB ના બે ભાગ થતા હોય AP પ્લસ PB તો એના રીતે દર્શાવાય. એની અંદર AB કેટલા આપ્યા તમને? 7. AP કેટલા છે? 3 અને PB જોઈ છે. આ 3 છે આ બાજુ કેવા થઈ જાય? 7 - 3 બરાબર PB. તો PB બરાબર કેટલા થઈ જાય? 4. PB ની કિંમત 4, AP ની કિંમત 3 એટલે AP અને PB એનો ગુણોત્તર લેવો એટલે આ AP 3 થઈ જાય, આ કેટલા થઈ જાય? 4 થઈ જાય. બરાબર? એટલે આ રીતે તમારે AP અને PB ની કિંમત મેળવવાની. ગુણોત્તર આપ્યો છે તો ગુણોત્તર તમે આ રીતે સરળતાથી મેળવી શકો છો. ચલો હવે આપણે જે P ના યામ જોતો હોય તો આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું. ચલો P ના યામ એટલે કે P of xy બરાબર સૂત્ર શું હતું બોલો તો? x2 m1 પ્લસ x1 m2 છેદમાં m1 પ્લસ m2. ચાલો પછી શું આવશે? y2 m1 પ્લસ y1 m1 અહીંયા આવશે m2 છેદમાં m1 પ્લસ m2. ચાલો એની અંદર આપણને x2 x1 કોને કહેવાના હોય? તો આપણે a ના યામને x1 x2, b ના યામને x2 y2, m1 m2 કોને કહેવાય? તો ગુણોત્તર જે આપણો છે ગુણોત્તર બરાબર m1 ના છેદમાં m2 બરાબર 3/4 એટલે m1 બરાબર 3, m2 બરાબર 4. ચલો x2 એટલે આપણો b થશે, x2 એટલે 2, m1 એટલે 3 પ્લસ x1 એટલે કોણ થશે? a ના યામ -2, m2 એટલે 4 છેદમાં m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4. ચલો y2 એટલે કોણ આવશે? -4 અને m1 એટલે કેટલા છે? 3 છે પ્લસ y1 કેટલા આવશે? -2 અને m2 એટલે 4 છેદમાં
3 + 4. ચલો આનું સાદુરૂપ આપીએ 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8 છેદમાં 4 ને 3 7. ચલો અહીંયા માઇનસ છે 4 તેરી 12 કેવા આવશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ 12 સોરી 4 દુ 8 છેદમાં 4 ને 3 7. જા 6 માઇનસ 8 એટલે માઇનસ 20 મોટા આંકડા નિશાન એટલે માઇનસ છેદમાં 7 બરાબર છે. તો પી ના આમ થઈ ગયા -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7 બરાબર છે. સમજાય છે? ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 43. દાખલા નંબર 43 ની અંદર આપણને શું કીધું છે તો કે બે અસમાન વર્તુળો છે જેની અંદર આપણને એક વર્તુળ નાનું અને એક મોટું આપેલું છે અને એના બહારના ભાગમાં પી બિંદુમાં તેના સ્પર્શકો દોરેલા છે અને એના આધારે આપણને કીધું છે કે સાબિત કરો કે AB બરાબર CD છે એટલે કે આ જે અંતર છે એ સરખું છે એ સાબિત કરવાનું છે. આ પ્રશ્ન ખૂબ સહેલો છે, સરળ છે બરાબર છે. તમને જો સરળ પ્રશ્ન લાગે આવડી જાય તો આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરીને જાજો બરાબર છે. ચાલો જેની અંદર આપણે પ્રમેય નંબર 10.2 નો ઉપયોગ કરવાનો છે. ચલો O કેન્દ્રિત વર્તુળ છે, O1 કેન્દ્રિત વર્તુળ ના સ્પર્શક કોણ છે જોવો તો O1 કેન્દ્રિત નું સ્પર્શક PA અને PC. PA બરાબર PC કેના આધારે બે સરખા થાય છે પ્રમેય નંબર 10.2 પ્રમેય 10.2 મુજબ આપણે પ્રમેય નંબર 10.2 આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મૂકેલો છે જેની આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે પ્રમેય વિભાગ કરીને જેની અંદર આપણે ખૂબ સરળતાથી તમને પ્રમેય છે સમજાવ્યો છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ, તમે એક વખત છે એ રિવિઝન કરી લેજો બરાબર છે. ચાલો એવી જ રીતે આપણે તમે જો તો O2 વર્તુળ, O2 કેન્દ્રિત વર્તુળના સ્પર્શક જો તો આનું સ્પર્શક શું થાય PB અને PD. PB બરાબર PD આ પણ પ્રમેય નંબર 10.2 મુજબ. આને કહી દો સમીકરણ નંબર 1, આને કહી દો સમીકરણ નંબર 2. ચલો અહીં સુધી તમને કઈ વાંધો હશે નહીં બરાબર છે. અહીં સુધી આ તમને બંનેના સ્પર્શકો લખ્યા છે આપણે, થઈ ગયું એટલું. હવે તમે જો તો કે આપણે એક આ રેખાખંડ લઈએ ચલો PA. હવે PA બરાબર આવું લખાય AB પ્લસ BP લખાય. આખો ભાગ છે ને બે ટુકડા થાય છે એ આપણે લખી નાખ્યા. પણ આપણે જો તો સાબિતીમાં શું જોઈએ છે AB જોઈએ છે તો AB ને કરતા કરી આ PB ને આ બાજુ જોઈએ તો આ AB બરાબર આ PA માઇનસ BP થશે. ચાલો હવે તમે જો તો આ જ રીતે નીચેનો ભાગ જો PC વાળો આવું લખાય PC બરાબર ક્યાં બે ભાગ દેખાય જો તો CD પ્લસ DP. એમાં આપણે જોઈ છે કયો ભાગ CD જોઈ છે તો CD ને કરતા બનાવો તો CD બરાબર આ DP ને આ બાજુ આવ્યો તો PC માઇનસ DP થાય. તો આપણે સાબિત શું કરવું છે AB બરાબર CD એટલે કે આ બે સરખા છે સાબિત કરવું છે. હવે તમે જો AB ની અંદર કોણ છે PA માઇનસ BP. PA માઇનસ BP છે તો એનો મતલબ સમીકરણ 1 અને 2 માં ડાબી બાજુનો ડાબી બાજુ બાદબાકી, જમણી બાજુનો જમણી બાજુ બાદબાકી લખીએ સમીકરણ 1 અને 2 પરથી. ચલો PA માઇનસ PB જમણી બાજુ PC માઇનસ PD PA માઇનસ PB PA માઇનસ BP કે PB લખો શું ફેર પડશે બે સરખા અહીંયા થઈ ગયા છે AB. ચલો PC PD શું લખાય CD. જે આપણે સાબિત કરવું છે એ થઈ ગયું બરાબર છે. ખૂબ સહેલો પ્રશ્ન છે, ન સમજાણો એ સ્ટેપ તો એને ફરીથી શું કરવાનું તમારે વિડીયોને રિવાઇઝ કરવાનો ફરીથી જોઈ લેજો બરાબર છે. ઓકે હવે જોઈએ આપણે દાખલા નંબર
44. દાખલા નંબર 44 ની તમને કંઈક આવી આકૃતિ આપેલી છે, જેની અંદર તમને કીધું છે કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળ છે, જેની ત્રિજ્યા છે 5 સેમી છે, એટલે પીઓ કેટલા થઈ ગયા? 5 સેમી થઈ ગયા. આ જ વર્તુળની જે જીવા છે એ તમને કીધું છે 8 સેમી છે, અને આ બંનેના આધારે તમને કીધું છે કે ભાઈ ટીપી ની લંબાઈ મેળવવાની છે. બરાબર છે. આનું સોલ્યુશન તમને એકદમ સરળતાથી અને ટૂંકી રીતે કરાવીશ. બરાબર, તોય છતાં તમને પૂરેપૂરા 3 માર્ક છે મળી શકે. બરાબર છે. ચલો પહેલું આપણે શું કરશું તો કે આપણે છે એ આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ PRO, ત્રિકોણ PRO માટે PRO માં ખૂણો R બરાબર 90 અંશ છે. આની અંદર પાયથાગોરસના નિયમ મુજબ બરાબર છે. ચલો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો કીધો આપણે. એની સામેનો એટલે કર્ણ થાય, એટલે કે PO નો વર્ગ બરાબર બાકીની બે બાજુ કઈ વધે છે? PR નો વર્ગ પ્લસ RO નો વર્ગ. ચલો અહીં સુધી ખબર પડે. હવે તમે જો આપણી પાસે PO નું માપ છે 5 સેમી, PR નું માપ છે નહીં, પણ આપણી પાસે આખી જીવા PQ નું માપ છે 8 સેમી, PQ બરાબર 8 સેમી છે. પણ આ જે છે આપણો વચ્ચે જે આ ભાગ દોરેલો છે એ શું કરે છે તો કે જીવાના બે સરખા ભાગ કરે છે. જો બે સરખા ભાગ કરતો હોય તો મારે PR નું માપ જોઈએ છે. કોનું માપ જોઈએ છે? PR નું. એ કોના કરતા અડધું જાય તો કે PQ ના કરતા અડધું હશે. PQ જે આખું માપ છે એનું અડધું કરી નાખો એટલે મને PR મળી જાય. બરાબર 1/2 ગુણ્યા 8, તો PR બરાબર કેટલા થઈ ગયા છે? 4 સેમી. તો PR ની અને PO ની કિંમત મળી ગઈ આપણને. તો એના ઉપરથી આપણને શું મળી જશે? RO. ચલો એના આધારે PO ની માપ કેટલું છે? 5, એનો વર્ગ થશે. બરાબર PR કેટલું છે? 8, સોરી PR કેટલા મળ્યા આપણને? 4, એનો વર્ગ બરાબર RO નો વર્ગ. ચલો 3 નો વર્ગ કેટલો થશે? સોરી 5 નો વર્ગ 25 બરાબર 4 નો વર્ગ 16, અને અહીંયા પ્લસ છે તો પ્લસ, અહીંયા આવશે RO નો વર્ગ. ચલો +16 છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ. તો 25 - 16 બરાબર RO નો વર્ગ. 25 - 16 એટલે કેટલા આવશે? બોલો 9 આવે. બરાબર RO નો વર્ગ. તો RO મારે જોતો તો √9, RO બરાબર 3 સેમી. બરાબર છે. અહીં સુધી તમને સમજાણું. RO આપણને મળી ગયા 3. બરાબર છે. અહીં સુધી તમને ખબર પડી ગયા. હવે તમારે જે છે એ શું કરવાનું છે તો કે હવે આપણે ત્રિકોણની એક શરત આવે છે, ખુખુ શરત. એટલે કે કોઈ પણ બે ખૂણા આપણે છે બે ત્રિકોણના સરખા સાબિત કરી દઈએ તો આપણે જે બે ત્રિકોણ છે એ કેવા થઈ જાય? સમરૂપ ત્રિકોણ થઈ જાય. એ શરતને આધારે બે ત્રિકોણ તમારા જો, એક તો TRP, ત્રિકોણ TRP અને ત્રિકોણ PRO, ત્રિકોણ PRO માટે. ચલો પહેલી શરત હું કહું છું, આ હું ત્રિકોણ લઉં છું, આ ત્રિકોણ, આ ખૂણો કેટલાનો હોય? બોલો 90 અંશનો ખૂણો બને. સરસ, તો લખું ખૂણો R. હવે હું આ ત્રિકોણ લઉં, આવડું આ ત્રિકોણ, એમાં આપણે હમણાં જ કીધું કે આ ખૂણો કેવો છે? 90 અંશનો બરાબર ખૂણો R. બંને ત્રિકોણમાં R ખૂણો કેવો છે? સરખો છે. કેવો છે? કે કાટ ખૂણો. અહીંયા આપણે કઈ રીતે કારણ દર્શાવી દઈએ. ચલો આટલી ખબર પડી તમને, એક ખૂણો સાબિત થઈ ગયો. હવે આપણે તમે જુઓ તો ત્રિકોણનો નિયમ તમને ખબર હોય, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એમાં જો આ ત્રિકોણ જો નો ખૂણો 90 અંશ હોય, ખૂણો R 90 અંશ હોય, તો એનો મતલબ એવો થયો કે આ બેયનો સરવાળો ખૂણો T પ્લસ ખૂણો P બરાબર 90 અંશ થાય. થાય કે ન થાય? થાય ને, કારણ કે આ 90 નો છે તો આ બે કેટલા છે? બેનો સરવાળો 90 થવાનો છે. માનો કે હું ખૂણો P મારે જોતો હોય તો હું આવું લખી શકું, 90 - ખૂણો T. થાય કે ન થાય? સેમ એ જ રીતે તમે જો, આ જ રીતે ત્રિકોણ PRO માં આ જો 90 નો હોય તો ખૂણો P અને ખૂણો R,
ખૂણો પી પ્લસ ખૂણો ઓ બરાબર 90 અંશ થાય કે ન થાય? મારે ખૂણો પી જોઈ છે, તો ખૂણો પી બરાબર 90 માઇનસ ખૂણો ઓ થાય કે ન થાય? થાય. હવે તમે જો તો આને નંબર 1 આપી દો, આને નંબર 2 આપી દો. સમીકરણ 1 અને 2 પરથી જો તો આ બે કેવા છે? ખૂણો પી એક સરખા છે, તો આ બે નું સરખાવી શકું કે નહીં? જોવો તો 90 અંશ માઇનસ ખૂણો ટી બરાબર 90 અંશ માઇનસ ખૂણો ઓ. બંને બાજુથી 90 90 કેન્સલ. અહીંયા શું વધે? માઇનસ ખૂણો ટી બરાબર માઇનસ ખૂણો ઓ. માઇનસ માઇનસ શું થાય? કેન્સલ. તો ખૂણો ટી બરાબર ખૂણો ઓ. તો જો તો આ બે ખૂણા કેવા છે? સરખા છે. તો એનો મતલબ એવો આ બે ખૂણા સરખા છે, આ ખૂણો સરખો છે, તો ત્રિકોણના બે ખૂણા સરખા થઈ ગયા ને. ક્યાં ક્યાં ખૂણા? આ બે ત્રિકોણના આર આર અને ટી અને ઓ બે ખૂણા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તેથી લખવાનું ખૂખું શરત મુજબ ત્રિકોણ ક્યાં ક્યાં લીધા આપણે? ટી આર પી અને ત્રિકોણ પી આર ઓ સમરૂપ છે. બરાબર છે? સમજાણું અહીં સુધી? ઓકે. જો હવે આપણે શું કર્યું? તો કે આ બે ત્રિકોણને કેવા કર્યા? સમરૂપ કીધા. તો એના આધારે જો એક બે ત્રિકોણ તમને સમજાવું. કયો કયો ત્રિકોણ? તો કે આપણો જે ત્રિકોણ લીધો ટી આર પી, આ ટી આર પી. હવે તમે જો આ જ ત્રિકોણ છે એને તમે આડો પાડી દો તો પી ક્યાં આવી જશે? પી અહીંયા આવી જાય, અહીંયા આર આવી જશે, અહીંયા કોણ આવી જશે? ઓ. કયો ત્રિકોણ? આ ત્રિકોણને તમે આડો પાડી દો એટલે ખૂણા 90 ની સામે ખૂણો 90, ખૂણા 90 ની સામે ખૂણો 90 થઈ જાય છે. ચલો એના આધારે ટીપી એને સંગત કોણ થાય? આ ટીપી એને સંગત કોણ થાય છે? પીઓ. બરાબર. ચલો પી આર એને સંગત કોણ થાય છે? ઓ આર. ટી આર શું કામ ન લેવાય? ટી આર શું કામ લે? કારણ કે એનું માપ આપણી પાસે છે જ નહીં, એટલે એ બાજુનો ઉપયોગ કરી શકાય નહીં. એની સિવાયની બે બાજુ વધે છે ટીપી, અને આપણે ટીપી ની સરખામણી કોને કરી? પીઓ સાથે. પીઆર ની સરખામણી આરઓ સાથે. ચલો ટીપી ની લંબાઈ તો આપણે જોઈએ છે, તો ટીપી ને તમે એમ નામ રહેવા દો. પીઓ કેટલા છે? 5 છે. પીઆર કેટલા મળ્યા છે આપણે? 4. ઓઆર કેટલા જોવો તો 3 છે, લખો 3. ટીપી બરાબર આ 5 અહીંયા આવી જાય, 4 ગુણ્યા 5 ના છેદમાં 3. તેથી ટીપી બરાબર 5 ચોક 20 ના છેદમાં 3 સેમી. બરાબર છે? સમજાણો મિત્રો? આમાં છે ખાલી માત્ર ને માત્ર બે ત્રિકોણની સમરૂપતા સાબિત કરવી પડે. બરાબર છે? સાદુરૂપ આપણું ઘણું બધું છે એ ઘટી જશે. સમજાણો મિત્રો? જો તમને દાખલો સમજાણો તો આપણા વિડીયોને લાઈક કરી દો. ઓકે મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 45. 45 ની અંદર આપણને છે બહુલક મેળવવાનું કીધું છે. મેં મોટી રકમ નહીં પણ આપણી જરૂરિયાત જેટલી છે એટલી રકમ મેં લખી છે. જેની અંદર આપણને મોટી આવૃત્તિ હોય છે એ આપણે બહુલકીય વર્ગ આપણે એને કહીએ છીએ. એના આધારે આપણે આ 40 શું થાય? આપણા એલ થઈ જશે. એની જે આવૃત્તિ છે એને આપણે F1 કહીએ છીએ 20. એની પહેલાની જે આવૃત્તિ હોય છે એને F0 કહીએ છીએ 12, અને આને કહીએ છીએ F2. એના પછીની આવૃત્તિ એટલે 11. અને h જોઈએ છે તો આનો વર્ગ કેટલો છે? જોવો તો વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. સમજાણો મિત્રો? મોટી આવૃત્તિ પસંદ કરી એને F1 કહેવાય, એની પહેલાની F0 કહેવાય, એના પછીની F2 કહેવાય. બહુલકીય વર્ગ બહુલક મેળવવાનો છે એટલે Z થશે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો L કેટલા છે આપણી પાસે? જોવો તો 40 છે. ચલો પ્લસ F1 કેટલા છે? 20 છે. માઇનસ F0 કેટલા છે? 12 છે. 2F1 એટલે 20 માઇનસ 12 માઇનસ F2 એટલે કેટલા છે? 11 ગુણ્યા H કેટલા છે? 10. ચાલો હવે શું કરશું? 40 ના 40 એમ નામ પ્લસ 20 માઇનસ 12 એટલે 8. 20 દુ 40. અહીંયા કેટલા આવશે બોલો? 12 11 23 ગુણ્યા 10. ચાલો આ 40 ના 40 એમ નામ 8 10 80. અહીંયા કેટલા વધે? આમાં 7 નાખો એટલે 30 ને 10 40 એટલે કેટલા આવશે? 17. ચલો 80 ભાગ્યા 17 કરી નાખો.
17 પંચા 85 એટલે ભાગને લે 17 ચોક 68, 68 ને 2 70, 70 માં 10 નાખો એટલે છે અહીંયા આવે 12, અહીંયા કરી દો પોઈન્ટ, અહીંયા આવશે 0. 17 પંચા 50, 17 6 102, 17 સત્તા 119. આપણે રાખી 4.7 તો અહીંયા આવશે 40 પ્લસ 4.7 બેનો સરવાળો કરો એટલે કેટલો આવશે 44.7. તો z બરાબર થઈ ગયું 44.7. બરાબર છે, સમજાય છે? ઓકે ચાલો મિત્રો, હવે જો આપણે દાખલા નંબર 46, દાખલા નંબર 46 ની અંદર આપણને કીધું કુલ બોલપેન છે 144 છે, એમાં ખામી યુક્ત એટલે ખરાબ બોલપેન કેટલી આપી છે 20 આપી છે. તો એના આધારે આપણે શું કહીએ, સારી પેન કેટલી હશે બોલો તો? સારી પેન આમાંથી આ બાદ થઈ જાય કેટલી આવશે 124. 124 પેન કેવી થઈ ગઈ આપણી? સારી થઈ ગઈ. પણ આપણને કીધું છે નુરી છે પેન ત્યારે જ ખરીદશે જ્યારે પેન સારી નીકળે, બાકી એ ખરીદશે નહીં. તો પહેલી ઘટના આપણને એ જ આપી છે કે તે પેન ખરીદે છે. પેન ક્યારે ખરીદતી? જ્યારે પેન કેવી નીકળે છે? સારી. તો એના આધારે મેં સૂત્ર છે P of A બરાબર પસંદ થયેલા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે P of A બરાબર શું થઈ જાય? સારી પેન લેવાની છે કેટલી આવશે 124. બરાબર છે. બીજું કુલ પરિણામ કેટલા છે આપણા 144. ચલો છેદ ઉડાડવા પડશે. ચલો આના અડધા કરો તો કેટલા આવશે બોલો? 62 દુ અને 72 દુ, બે કેન્સલ. અહીંયા શું આવશે 31 દુ 36 દુ. તો જવાબ શું આવશે 31 ના છેદમાં 36. બરાબર છે. હવે બીજી ઘટના શું આપણને આપી છે તો કે પેન ખરીદશે નહીં, પેન નહીં ખરીદે તો કેટલી બોલપેન હશે? શેમાંથી આવશે? આ 20 માંથી આવશે. તો P of B બરાબર 20 ના છેદમાં 144. ચલો અહીંયા શું આવશે બોલો તો? 10 દુ 20 અને 72 દુ 144. અહીંયા વધ્યા 72. ચલો 5 દુ 10 અને 36 દુ 72. તો જવાબ આવશે 5 ના છેદમાં 36. બરાબર છે મિત્રો, સમજાય છે? જો તમે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને અત્યારે જ લાઈક કરો. આપણે છે તમારા માટે ગાલા એસાઇનમેન્ટની છે એ પ્લેલિસ્ટ બનાવેલી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ. જો સોલ્યુશન બાકી હોય અથવા સોલ્યુશન થઈ ગયું છે તો આપણું એક વખત છે રિવિઝન માટે છે આપણું સોલ્યુશન જોઈ લો, જેની અંદર તમને સરળ સ્ટેપ અને સરળ પદ્ધતિ છે બધા દાખલા શીખવાડેલા છે. બરાબર છે. ચલો મળીએ આપણે નવા વિડીયો સાથે.